ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજનો આપણો ટોપિક છે મિત્રો પારજનનિક પ્રાણીઓ, ટ્રાન્સજેનિક એનિમલ્સ. હવે આ એવા પ્રાણીઓ છે મિત્રો ટ્રાન્સજેનિક એટલે સાદી ભાષામાં જેમ આપણે જનીન પરિવર્તિત વનસ્પતિઓની વાત કરી હતી ને એમ અહીંયા આપણે જનીન પરિવર્તિત પ્રાણીઓની વાત કરવા જઈ રહ્યા છીએ. મતલબ વિદેશી જનીન પ્રાણીની અંદર દાખલ કરવું, પ્રાણીના જનીન પરિવર્તનમાં ફેરફાર લાવો અને એ પ્રાણીઓનો ઔષધો ચેક કરવા માટે, ઉત્પાદન કરવા માટે, એ જનીનની અસર કેવી થાય છે સજીવ શરીરમાં, બરાબર, એ કેવા રોગો સામે લડવામાં આપણને ઉપયોગી છે. તો એ રીતે જનીન પરિવર્તિત પ્રાણી તૈયાર કરી અને મનુષ્યના ફાયદા માટે, મિત્રો અહીંયા શબ્દ ખાસ હું વારંવાર ઉલ્લેખ કરું છું કે અહીંયા ફક્ત અને ફક્ત મનુષ્યનો જ ફાયદો જોવાય છે. પ્રાણીને કોઈ રોગમાંથી બચાવવાની વાત નથી ચાલતી. અહીંયા જનીન પરિવર્તિત જાત કરી તૈયાર કરી અને ફક્ત મનુષ્યને શું ફાયદો થઈ શકે એવા જ પ્રયત્નો સાથે આ ટોપિક સંકળાયેલો છે, બરાબર. એટલે જનીન પરિવર્તિત જાત તૈયાર કરી પ્રાણીની અને એ પ્રાણીમાંથી કેવી રીતે મનુષ્યના ફાયદા માટે કોઈ રસી તૈયાર કરવામાં આવે, કોઈ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે, બરાબર કે નહીં. તો એના માટેની એક વ્યવસ્થા, એના માટે આ પ્રાણી તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે એને પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખાય છે. જો શું કહે છે, એવા પ્રાણીઓ કે જેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલા હોય અને તેમાં વિદેશી બાહ્ય જનીન વ્યક્ત થયેલ હોય તેને પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમે બીટી કપાસની વાત કરી, બરાબર, તો એ પારજનનિક વનસ્પતિ હતી. તો એ રીતે જ અહીંયા આપણે જનીન કોઈ પ્રાણીની અંદર દાખલ કરી રહ્યા છીએ તો એ પ્રાણી હવે શું બની ગયું, પારજનનિક, ટ્રાન્સજેનિક એનિમલ્સ કહેવાય. પણ મિત્રો આપણે જ્યારે પારજનનિક વનસ્પતિ તૈયાર કરતા તો એ વખતે વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિ વધતી, પરંતુ ફાયદો તો આપણો જ જોવાતો હતો કે આપણને ઉત્પાદન વધારે જોઈતું હતું. અહીંયા પ્રાણીની રોગ પ્રતિકારક શક્તિ આપણે કઈ લેવા દેવા જ નથી. અહીંયા તો એ પ્રાણીમાંથી આપણે શું ફાયદો પ્રાપ્ત કરી શકીએ એ પારજનનિક પ્રાણી તૈયાર કરીને એની વાત ચાલે છે. તો કે પારજનનિક ઉંદરો, સસલા, ભૂંડ, ઘેટા, ગાય, માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે, બરાબર. આ બધા જ પારજનનિક પ્રાણીઓ, પારજનિક ઉંદર, સસલા, ભૂંડ, ઘેટા, ગાય, માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે, બરાબર. જો કે બધા પ્રવર્તમાન પારજનનિક પ્રાણીઓમાં 95% વધારે કોનો ઉપયોગ થાય મિત્રો, ઉંદરોનો ઉપયોગ થાય. એટલે મેક્સિમમ એનું રીઝન છે કે ઉંદર એવું છે મિત્રો કે એક તો આપણે એમ કહી શકીએ કે આપણા નજીક આપણા જ મતલબ વર્ગ સાથે જોડાયેલું કહી શકાય. બીજું એમ કહી શકાય કે સરળતાથી એનો ઉછેર કરી શકાય છે, એની ઘણી બધી અભિવ્યક્તિઓ આપણી સાથે મેચ થાય છે. એટલે આપણા બધા જ પરીક્ષણો ઉંદર ઉપર, એનો ઉછેર બી સરળ છે અને મોટી સંખ્યામાં બચ્ચા પેદા કરે છે. એટલે સરળતાથી જનીનોનો અભ્યાસ કરવો હોય તો એ જાતિ ઉપર આપણે કરી શકીએ છીએ, બરાબર. તો એટલા માટે પારજનનિક પ્રાણીઓમાં 95% સુધી ઉંદરોનો ઉપયોગ થતો જોવા મળે છે. આવા પ્રકારના પ્રાણીઓના ઉત્પાદન શા માટે કરવામાં આવે છે, અભ્યાસ કરવા માટે. આવા રૂપાંતરણો કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે મિત્રો, અઢળક ફાયદો છે, મનુષ્યને જ ફાયદો છે, એમાં પ્રાણીને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. તો ચાલો તેના કેટલાક સામાન્ય કારણોને આપણે શું કરીએ, તપાસ કરીએ. એટલે આપણે એક એક કારણને આપણે અલગ અલગ ટોપિક સ્વરૂપે શું કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ, નોર્મલ ફિઝિયોલોજી એન્ડ ડેવલપમેન્ટ. મિત્રો અહીંયા તમે સમજો કે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસની વાતમાં કેવો ટોપિક છે કે ભાઈ આપણા શરીરની અંદર ઘણા જનીન ઘણા બધા કાર્ય સાથે આપણે સંકળાયેલા હોય છે, બરાબર. કે ભાઈ કોઈ વૃદ્ધિ સાથે સંકળાયેલો છે, કોઈ બીજા કાર્ય સાથે સંકળાયેલો છે, બરાબર. દરેક જનીન કોઈના કોઈ કાર્ય સાથે સંકળાયેલા છે, બરાબર. પરંતુ સમજી લો કે આપણા શરીરની અંદર એક પર્ટિક્યુલર કોઈ એક જનીન છે જે વૃદ્ધિ સાથે સંકળાયેલું છે, એનું ઉત્પાદન વૃદ્ધિના પ્રોસેસ સાથે સંકળાયેલું છે. પરંતુ આપણા શરીરમાં એક જ એવું જનીન નથી કે જે વૃદ્ધિ સાથે સંકળાયેલું છે.
બીજા જનીનો પણ છે કે જે વૃદ્ધિના કાર્ય સાથે શું છે, સંકળાયેલા છે. તો પહેલું આવા પારજનીનિક પ્રાણીની અંદર મતલબ આપણે એક ફાયદો એ મેળવી શકીએ છીએ કે આપણું પર્ટિક્યુલર કોઈ જીન છે તો એ પ્રોપર એની કઈ અસર જોવા મળે છે, એની પ્રોપર કેવી અસર જોવા મળે છે. મતલબ વૃદ્ધિની વાત ચાલે છે તો કેટલી મર્યાદામાં વૃદ્ધિ કે વિકાસના કાર્ય સાથે સંકળાયેલું છે. એ એક જ જનીન વૃદ્ધિના 100% કાર્ય સાથે સંકળાયેલું છે કે ભાઈ વૃદ્ધિના કાર્યમાં એનો 10%, 15% કે 20% જ હિસ્સો છે, બીજા જનીનો પણ બીજા પ્રોટીનનું નિર્માણ કરી વૃદ્ધિમાં ભાગ ભજવતા હોય છે. બરાબર. તો દરેક જનીનની પર્ટિક્યુલર ક્ષમતા શું છે, બરાબર, એ આવા ટ્રાન્સજેનિક પ્રાણી દ્વારા એ સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ વિશે દરેક જનીનના ઉપર આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર. એક એક્ઝામ્પલ અહીંયા ઇન્સ્યુલિનનું પણ આપણને આપેલું છે કે ભાઈ ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારક અભ્યાસ કરવા માટે કે ભાઈ કોઈ જનીન છે જે ઇન્સ્યુલિનના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલું છે, તો એ જનીન ટ્રાન્સપ્લાન્ટ કર્યું આપણે કોઈ પારજનીક પ્રાણીની અંદર, તો એ કેટલી વૃદ્ધિ સાથે સંકળાયેલું છે કે ભાઈ વૃદ્ધિના બીજા જે જનીનો છે એને નિષ્ક્રિય કરી દઈએ અને આ એક જ જનીન સક્રિય હોય તો એ વૃદ્ધિમાં કેટલો ભાગ લે છે. બરાબર. તો એ જનીન પરિવર્તિત જાતિમાં આપણે આવો અભ્યાસ કરી શકીએ છીએ કે પર્ટિક્યુલર દરેક જનીન કે જે વૃદ્ધિ સાથે સંકળાયેલા છે તો એ દરેક જનીન કેટલો ભાગ ભજવે છે વૃદ્ધિની ક્રિયા માટે. તો એ આપણે 100% સામાન્ય દેહ ધર્મ વિદ્યા, બરાબર, કે વિકાસને આધારે ટ્રાન્સજેનિક પ્રાણીમાં એનો ઉપયોગ પર્ટિક્યુલર દરેક જનીનનો એનું મહત્વ શું છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. જો શું કીધું છે આપણને, વિશિષ્ટ રૂપે પારજનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોનો અભ્યાસ કરવા માટે કરવામાં આવે છે. બરાબર ને, કે ભાઈ એ જનીન પર્ટિક્યુલર કયા નિયંત્રણ, વિકાસ કે સામાન્ય કાર્યો સાથે સંકળાયેલું છે. બરાબર. હવે આપણે વાત કરી કે વૃદ્ધિ, તો વૃદ્ધિ માટે તો કેટલા અંતઃસ્રાવ જવાબદાર છે, ખ્યાલ આવે છે કે નહીં? તો પર્ટિક્યુલર દરેક અંતઃસ્રાવ એ કેટલી પ્રોસેસ, મતલબ કેટલો મહત્વનો છે એની વાત કરે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિ કારકોનો અભ્યાસ કરવા માટે કે ભાઈ ઇન્સ્યુલિન ચલો ઓકે વૃદ્ધિ સાથે સંકળાયેલું છે તો કેટલા હદે એ વૃદ્ધિના કાર્ય સાથે સંકળાયેલું છે કે બીજા જનીનો પણ પ્રભાવ છે કે નહીં, એ બધો અભ્યાસ થઈ શકે. બીજી જાતિના જનીનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરોક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. મતલબ કે દરેક કારક, દરેક જનીન એ કેટલી એની ભૂમિકા છે વૃદ્ધિ સાથેની એ સમજી શકાય છે. મિત્રો, આવા તો કેટલા બધા જનીનો છે આપણા શરીરમાં જે અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલા છે. ઘણા જનીનો એવા પણ છે કે લગભગ એક જ જેવા કાર્ય સાથે સંકળાયેલા હોય, પણ તો પર્ટિક્યુલર એનું વર્ચસ્વ કેટલું છે, એ કેટલી હદે એ વૃદ્ધિના કે કોઈ કાર્ય સાથે સંકળાયેલું છે, ખ્યાલ આવે છે કે નહીં? હવે મૂત્રપિંડની અંદર મિત્રો પાણીના અભિશોષણની ક્રિયા સાથે ઘણા બધા પોઈન્ટ સંકળાયેલા છે, પણ દરેક પોઈન્ટનું કેટલું મહત્વ છે, બરાબર, તો એ પર્ટિક્યુલર આવા પારજનીનિક પ્રાણીમાં આપણે આવા જનીનોનો અભ્યાસ કરી શકીએ છીએ કે ભાઈ પર્ટિક્યુલર એ જનીન જ એની અસર કેટલી છે, ચલો બીજા જનીનની અસર કેટલી છે, આ અંતઃસ્રાવની કેટલી અસર થાય, પેલા અંતઃસ્રાવની અસર કેટલી થાય, એ જાણવા માટે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસનો જે પોઈન્ટ આપણને આપેલો છે એ પારજનીનિક પ્રાણીમાં આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો ને? બીજો મુદ્દો છે મિત્રો રોગોનો અભ્યાસ કરવા માટે, સ્ટડી ઓફ ડિઝીઝ માટે. બરાબર, કે ભાઈ રોગોનો વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે. મિત્રો હવે આપણે ધીરે ધીરે ખબર પડવા લાગી છે કે ભાઈ મોટા ભાગના રોગો એ જનીની પ્રોબ્લેમ છે. બરાબર, જનીનો વિકૃત થવાને કારણે આવા રોગો થતા જોવા મળે છે. તો સીધી વસ્તુ છે પર્ટિક્યુલર આવા જનીનોને ઓળખવાને, વિકૃત જનીનને આવા પારજનીનિક પ્રાણીમાં દાખલ કરવાથી આપણને એ પ્રાણીની અંદર એ રોગ કેટલા હદે થતો જોવા મળે છે એનો અભ્યાસ સરળતાથી થઈ શકે છે. ઇવન હવે જો સમજી લો કેન્સર છે, ઓરલ કેન્સર મતલબ કે મુખ ગુહાનું કેન્સર છે, બરાબર, તો હવે એનો ઉપચાર કેવી રીતે કરવો, બરાબર, એ રોગનો અભ્યાસ કે કેવી રીતે સારામાં સારું રિઝલ્ટ આપી શકે છે. તો જાણી જોઈને 10 ઉંદર પકડી પાડે, 10 ઓરલ કેન્સર, મોઢાના કેન્સર બનાવી દીધા, બરાબર, મતલબ એવું કોઈ પ્રોસેસ, એવું વિકૃત જનીન સ્થાપિત કર્યું કે જેથી બધાને મોઢાનું કેન્સર થયું. હવે 10 અલગ અલગ ટ્રીટમેન્ટથી મતલબ એમનો ઉપચાર કરવામાં આવે છે કે ભાઈ કોની અંદર સૌથી બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે,
ખ્યાલ આવે છે કે નહીં? કોની અંદર સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે? તો એ રોગોનો અભ્યાસ કરવા માટે, અથવા તો જનીન વિકૃત થાય તો કેટલી હદે એ પ્રાણીમાં એ જનીન દાખલ કર્યું તો કેટલી હદે એ રોગ ઉત્પન્ન કરતું હોય છે, કયા સ્ટેજમાં કેટલી અસર થાય છે કે ભાઈ જનીન વિકૃત થયો તો એ પ્રમાણે એ ટોટલી અભ્યાસ કરવા માટે મિત્રો આ પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મિત્રો અહીંયા હું ફરી પાછો ટકોર કરીશ, મનુષ્યના ફાયદા માટે ખરેખર આ પ્રાણીઓને કેટલું સહન કરવું પડે છે કે આપણા કેન્સરનો અભ્યાસ એના શરીર ઉપર આપણે કરી રહ્યા છીએ અને જાણી જોઈને કેન્સર આપી રહ્યા છીએ. એ મૂંગા પ્રાણીઓ કોઈ આપણને સામે આન્સર આપતા નથી, પરંતુ મિત્રો ખરેખર સહન કરવું પડે છે. એટલે જ એક ટોપિક પાછળ આવશે નૈતિક પ્રશ્નો આપણા, બરાબર, એથિકલ ઇસ્યુ ને બધા પોઈન્ટ છે જે આના ઉપર જ ચર્ચા થવાની છે. બરાબર કે ભાઈ અત્યારે કોરોના વેક્સિનની શોધમાં મિત્રો કેટલાય પ્રાણીઓ પર ખરાબ પ્રયોગો થઈ ગયા હશે, બરાબર. એટલે આ વસ્તુ ઉપર ખરેખર હવે થોડું ઘણી સંસ્થાઓ વિરોધ કરી રહી છે કે ભાઈ પ્રાણીઓને કેટલા સુધી સહન કરવાનું, બરાબર. તો હાલ તો આપણે અભ્યાસ કરીએ છીએ, બહુ આપણે લડાઈ કરી શકીએ એમ છીએ નહીં, તો આપણો અભ્યાસ ચાલુ રાખીએ કે ભાઈ રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટા ભાગના પારજનીનિક પ્રાણીઓનો વિકસાવવામાં આવ્યા છે, બરાબર કે નહીં મિત્રો? આપણા જનીનોની જે રોગોની અંદર શું મતલબ એમની અસર છે એને અભ્યાસ કરવાની વાત કરે છે. માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો ઉપયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે. માનવ રોગોનો અભ્યાસ કરવા માટે આપણે એને મોડલ તરીકે બનાવી દીધું છે, જેથી રોગની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. મેં તમને કીધું ને, કેન્સરની બધાને મૂંગવાનું કેન્સર આપી દીધું ઉંદરોને 10 ને, પાછી દરેકના ઉપર અલગ અલગ કેમિકલની અસર ચેક કરવામાં આવે કે કોનું રિઝલ્ટ બેટર આપે છે. વર્તમાન સમયમાં મિત્રો કેન્સર જે વાત થઈ એમ સિસ્ટિક ફાઇબ્રોસિસ મિત્રો આ ફેફસા અને પાચન માર્ગને લગતી વધારે બીમાર છે. ઇવન આપણો જે લાળનો સ્ત્રાવ કરે, પરસેવાનો સ્ત્રાવ કરતી, જઠર મતલબ પાચકરસોનો સ્ત્રાવ કરતી બધી જ ગ્રંથિઓ એવા બધા જ કોષો ઉપર અસર થતી હોય છે આ સિસ્ટિક ફાઇબ્રોસિસમાં, બરાબર. અને ફેફસાને લગતી બી એક ગંભીર બીમારી કહી શકાય. ફેફસા બી નબળા પડી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ થવી એવા લક્ષણો જોવા મળે છે. સંધિવા તો આપણે આગળ ભણી જ ગયા છીએ મિત્રો, એક પ્રકારનો. અલ્ઝાઇમર મિત્રો માનસિક બીમારી છે, ભૂલવા સાથે સંકળાયેલી છે, આપણા કાર્યોમાં વિક્ષેપણ ઉત્પન્ન થાય છે, વિચારવાની ક્ષમતા નબળી થતી જાય છે. તો એવા બધા મતલબ મગજને લગતા રોગો એટલે અલ્ઝાઇમર તો જેવા ઘણા માનવ રોગો માટે પારજનીનિક મોડલ ઉપલબ્ધ છે. મતલબ આવા માનવ રોગોનો અભ્યાસ આપણે આવા પ્રાણીઓ ઉપર કરી રહ્યા છીએ. ઓકે, રિઝલ્ટ સારા મળી રહ્યા છે તો આપણે ખુશ છીએ, આપણી કંપનીઓ ખુશ છે, ખૂબ રૂપિયો કમાઈ રહી છે, પરંતુ આ પ્રાણીઓ ખરેખર ખૂબ દુઃખી થઈ રહ્યા છે. કારણ વગર કોઈ રોગ આપવો અને રોગમાં પછી એનું મૃત્યુ જ છે, બરાબર. એ પીડાય છે, બોલી પણ શકતા નથી. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો કહી શકાય અને ખરેખર ખૂબ સહન કરવું પડે છે. ઓકે, આગળ જોઈએ. આગળનો મુદ્દો છે મિત્રો જૈવિક નિપજો, બાયોલોજિકલ પ્રોડક્ટ્સ. મિત્રો આપણે જાણીએ છીએ કે મોટાભાગે પ્રોટીન આપણા શરીર માટે કેવા છે, ખૂબ જ અગત્યના છે, બરાબર. આપણા શરીરના વિકાસ માટે, માનસિક વિકાસ માટે, બધી રીતે. તો આ પ્રાણીઓ એવી રીતે મતલબ પારજનીનિક પ્રાણીઓ એવી રીતે તૈયાર કરવામાં આવે કે એમાંથી આપણે ઘણી બધી પ્રોડક્ટ મતલબ કે જે મનુષ્ય માટે લાભકારી હોય, ફાયદાકારક હોય, બરાબર, એવી જૈવિક નિપજો આપણે આ પ્રાણીઓ થકી પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર. સરસ મજાના એક્ઝામ્પલ છે, બુકની વાક્ય રચના સાથે જ આપણે એને જોઈએ. જો શું કહે છે, કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે છે, મતલબ ડાયરેક્ટ આપણે પ્રાણીમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આવી નિપજો બનાવવાની ખૂબ જ ખર્ચાળ છે. પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગ અથવા જનીનોનો પ્રવેશ કરાવાય છે, બરાબર. મતલબ એ જે આપણે વાત કરી પેલો ગોલ્ડન રાઈસની વાત થઈ હતી મિત્રો કે વિટામિન એ નું પ્રમાણ આપણે વધારી શક્યા હતા, બસ એ રીતે જ પ્રાણીઓમાં બી આવું એક જનીન એક્સ્ટ્રા દાખલ કરી દઈએ કે આપણને જે ઉત્પાદન મળી રહ્યું છે એમાંથી પાછું વધારે એક્સ્ટ્રા પેલો પ્રોટીન પણ એની અંદર એડ થઈ જાય એવું કહી શકાય, બરાબર. જો જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે, બરાબર કે નહીં. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન મિત્રો ખાસ નીટમાં પૂછાતા એમસીક્યુ આવી ગયા છે એક્ઝામ્પલ. માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. કોની સારવાર માટે મિત્રો? એમ્ફીસેમા રોગની સારવાર માટે એનો ઉપયોગ થાય છે, બરાબર. તો એ
બરાબર. એવી જ રીતે ફિનાઇલ કીટોનુરિયા મિત્રો આગળ આનો પણ અભ્યાસ કરી ગયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ ઉપર ચર્ચા કરી ગયા. એની સારવાર માટે પણ પ્રયાસ કરવામાં આવેલા છે. મતલબ એવા પ્રોટીન ડાયરેક્ટ જ આવા જો પ્રાણીઓમાંથી પ્રાપ્ત થઈ જાય તો એમ્ફીસેમા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, બરાબર, ફિનાઇલ કીટોનુરિયા વગેરે જેવા રોગો સામે આપણે સરળતાથી લડી શકીએ છીએ ને એ પ્રોટીન આપણે ડાયરેક્ટ આ પ્રાણીમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આવેલું છે જો મિત્રો 1977માં પ્રથમ પારજનનિક ગાય રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ કે જેની અંદર 1 લીટરમાં 2.4 ગ્રામ ઉત્પન્ન કરવામાં આવ્યું અને આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવે છે. મિત્રો મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન પ્રોટીન જે ખરેખર અગત્યનું છે માનવ બેબી એટલે કે માનવ શિશુ માટે, બરાબર, એ ખૂબ જ અગત્યનું છે. હવે આ કયા માનવ બેબીની વાત ચાલે છે મિત્રો કે આપણે જાણીએ છીએ મિત્રો કે બાળક જન્મે એટલે એને સ્તનપાન કરાવવું જરૂરી છે કારણ કે એમાંથી જ એને સૌથી અગત્યના પોષક તત્વો, વિટામિન્સ અને જે ખાસ કહીએ તો એન્ટીબોડીઝ તૈયાર પ્રાપ્ત મળતા હોય છે, બરાબર. પરંતુ કોઈ બાળકને સમજી લો કે બાળકનો જન્મ થયો અને માતા સ્તનપાન કરાવવા માટે સક્ષમ નથી અથવા તો એને તાત્કાલિક કોઈ એવી મતલબ જોબ છે કે જે પૂરતો બાળકને સમય નથી આપી શકતી. ઘણા કિસ્સામાં એવું પણ થાય છે કે બાળક જન્મે છે અને ત્યજી દેવાતું હોય અથવા તો એની માતા મૃત્યુ પામતી હોય, મતલબ માતાથી અલગ પડી જતું હોય. હવે એ બાળક માટે મતલબ સ્તનપાન ખૂબ જરૂરી છે પરંતુ એ પર્ટિક્યુલર એને પ્રાપ્ત થતું નથી. તો એવા સમયે આ જે ખાસ કરીને આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવતું ગાયનું દૂધ જો એને આપવામાં આવે કે જેની અંદર 1 લીટરે 2.4 ગ્રામ આપણે આ પ્રોટીનનું પ્રમાણ વધારી શક્યા છે તો એ છેલ્લે કીધું છે જો, અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલ આહાર ઉત્પાદન ગણાય છે. એટલે એનાથી ખરેખર ખૂબ ફાયદો થાય છે મિત્રો અને એ બાળકના જે જરૂરી પોષક તત્વો છે, બરાબર, એ આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતે જૈવિક નિપજો પ્રાપ્ત કરવા માટે પણ આપણે આવા પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ છે મિત્રો રસી સુરક્ષા, ચોથો પોઈન્ટ વેક્સિન સેફટી. મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વેક્સિન તૈયાર કરી હોય, બરાબર, તો એ સીધી જ કોઈ મનુષ્યને આપવામાં આવતી નથી, પહેલા એના પર પરીક્ષણો થતા હોય છે. તો એવા પરીક્ષણ માટે પણ મિત્રો આવા પારજનનિક પ્રાણીઓનો ખાસ ઉપયોગ થતો જોવા મળે છે. જો મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. મિત્રો ખાસ અહીંયા પોલિયોની રસીનો ઉલ્લેખ કરેલો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે 2 બૂંદ જિંદગી કે લીએ, બરાબર, અમિતાભ બચ્ચનની એડ કે ઘણી બધી તમે જોતા જશો મિત્રો કે 5 વર્ષ સુધીના બાળકોને 2 ડ્રોપ્સ પોલિયોના, બરાબર, ખાસ આપવામાં આવતા હોય છે, બરાબર. તો એ પોલિયોની રસીનો અભ્યાસ આવા પારજનનિક ઉંદરો ઉપર કરવામાં આવ્યો હતો કે ભાઈ પ્રોપર રિઝલ્ટ આપી રહ્યા છે કે નહીં અને પછી જ એ પ્રોપર સુરક્ષા પ્રાપ્ત થાય પછી જ એનો એપ્લાય મનુષ્ય ઉપર કરવામાં આવે છે. જો શરૂઆતમાં પારજનનિક ઉંદરોનો ઉપયોગ પોલિયોની રસીની સુરક્ષાના પરીક્ષણ કરવા માટે કરવામાં આવે છે. જો ઉપયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનનિક ઉંદરનો ઉપયોગ થઈ શકશે. મિત્રો હાલ પણ વધારેમાં વધારે તો વાનરનો જ ઉપયોગ થઈ રહ્યો છે ખાસ મનુષ્યની રસીની ચકાસણી માટે. પણ જો ઉંદરો ઉપરના પરીક્ષણ પ્રોપર સાબિત થતા હશે, રિઝલ્ટ સારા હશે તો પછી વાનરોનો ભોગ લેવાશે નહીં, બરાબર. પણ વિચારી શકીએ મિત્રો વાનર લગભગ મનુષ્યની નજીકનું જ પ્રાણી, બરાબર, એના ઉપર કેટલા બધા પ્રયોગો, મોંઘું પ્રાણી છે મિત્રો, કેટલું સહન કરવું પડે છે, બરાબર. કમસે કમ ચલો વાનર કરતા ઉંદર સિલેક્શન થાય છે તો આપણે એવું નથી કહેતા કે સારું કહેવાય, પણ કમસે કમ વાનર જે મોટી કદના પ્રાણીઓ છે કે વધારે સહન કરવું પડે તો એનાથી એક એમ કહી શકાય કે ઉંદરોનો ઉપયોગ થાય તો વાનરોની જગ્યાએ તો વધારે બેટર છે એવું કહી શકાય, બરાબર. પણ આપણો મેઇન મુદ્દો એક જ કે ભાઈ રસી સુરક્ષા માટે, વેક્સિન સેફટી માટે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ લાસ્ટમાં મિત્રો 5 નંબર રાસાયણિક સુરક્ષા પરીક્ષણ, બરાબર, કેમિકલ સેફટી ટેસ્ટિંગ. મિત્રો કેમિકલ જે પણ રસાયણો તૈયાર કરવામાં આવે છે, ઔષધિઓ તૈયાર કરવામાં આવે છે તો એ પ્રોપર રિઝલ્ટ આપે છે કે નહીં, એની બીજી કોઈ આડઅસર છે કે નહીં. હા, પ્રોડક્ટ તૈયાર થયા બાદ, ઔષધિ તૈયાર થયા બાદ, કેમિકલ તૈયાર થયા બાદ એની ચલો તમને પર્ટિક્યુલર પેલા રોગની અંદર તો સારું રિઝલ્ટ આપી રહ્યું છે પણ
એ જે કેમિકલ છે, એ જે ઔષધિ છે, એ શરીરના બીજા અંગો ઉપર કે બીજી કોઈ નેગેટિવ અસર તો નથી કરતું ને? તો એના પરીક્ષણ પણ આપણે આ પારજનનિક પ્રાણીઓ ઉપર કરીએ છીએ કે ભાઈ એની વિષારીતા શું છે, એ બીજા કોઈ પ્રોબ્લેમ તો ક્રિએટ નથી કરતું ને? તો એનો અભ્યાસ એ પણ પારજનનિક પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. જો આ વિષારીતા સુરક્ષા પરિરક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ. પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે. એટલે તરત જ એ જનીન પેલો આપણે કહી શકીએ વિષારી દ્રવ્ય અંદર દાખલ કરો એટલે એની સંવેદના શું છે એના સંપર્કમાં આવવાથી, એ સમજવા માટે પણ પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ થાય છે. જ્યારે બિન પારજનનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. બરાબર? એટલે જાણી જોઈને પ્રાણીની અંદર એવા જનીન સંવેદનશીલ તૈયાર કરવામાં આવે છે કે જેની અંદર પેલો રોગકારક દાખલ થાય તો એ કેટલી સંવેદના દર્શાવે છે એ સમજવા માટે પારજનનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર? વિષારી દ્રવ્યોની કેટલી અસર છે, રસાયણોની કેટલી અસર થાય છે. બરાબર? આવા પ્રાણીઓમાં વિષારીતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. મતલબ કે અભ્યાસ કરી કેમિકલ્સ કેવા પ્રોપર તૈયાર થયા છે કે નહીં, દવાઓ પ્રોપર, ઔષધિઓ પ્રોપર તૈયાર થઈ છે કે નહીં, તો એનો અભ્યાસ પણ આવા પારજનનિક પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પારજનનિક પ્રાણીઓનો આપણે ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છીએ મિત્રો, ફક્ત ને ફક્ત આપણા ફાયદા માટે, ઔષધિઓનો અભ્યાસ કરવા માટે, નિપજોની પ્રાપ્તિ માટે. બરાબર? તો અહીંયા મિત્રો 5 મુદ્દા તમારા ક્લિયર કટ થઈ ગયા હશે. બરાબર? પરફેક્ટ તૈયાર કરી નાખજો. જે પણ અંદર એક્ઝામ્પલ આપ્યા છે એને પણ પરફેક્ટ તૈયાર કરી નાખજો. કયા ટોપિકની અંદર કયું એક્ઝામ્પલ આપ્યું છે એને પણ આપણે પર્ટિક્યુલર વ્યવસ્થિત યાદ રાખીશું કે જેથી નીટ કે ગુજકેટની અંદર એમસીક્યુ પૂછાય તો આપણને કોઈ તકલીફ પડે નહીં. અને બોર્ડની અંદર પણ 2-3 માર્ક્સમાં 4 માર્ક્સમાં થિયરિકલ આ પ્રશ્ન આવી શકે છે. ઓકે? તો પરફેક્ટ તૈયાર કરી LT એની પ્રોપર લખી કાઢજો. ઓકે? ગુડ.